वंदे मातरम विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હવે ગયા લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 12.2 ના 1 થી 3 દાખલા ગણેલા હતા જે અંતરસૂત્ર ઉપર આધારિત હતા। હવે આજે ચોથો દાખલો છે બિંદુઓ। બે બિંદુ આપેલા છે, એનાથી સમાન અંતરે આવેલું કોઈપણ બિંદુ આપણે બિંદુ ધારી લેવું પડે, એનાથી સમાન અંતરે આવેલ બિંદુઓના ગણનું સમીકરણ મેળવો। હવે આપણે એ બિંદુ આપણે લઈ લઈએ, બે બિંદુ આપેલા છે, એ બિંદુ 1 2 3 લઈ લઈએ, બી બિંદુ 3 2 અને -1। હવે આનાથી સમાન અંતરે આવેલ એક બિંદુ આપણે ધારવું પડે। ધારો કે આપણે p ધારી લઈએ, p બરાબર x y અને z। p બિંદુ ધારી લીધું। હવે તમને શું કીધું છે કે આ બંનેનું અંતર સમાન છે। આ બિંદુથી આ બિંદુનું અંતર ને આ બિંદુથી આ બિંદુનું અંતર બંને બિંદુથી સમાન અંતરે આવે છે। એટલે આ બંને AP બરાબર અથવા તો PA બરાબર PB લખી શકાય। PA બરાબર PB એટલે ટૂંકમાં બંનેનું અંતર સમાન છે। A થી P વચ્ચેનું અંતર અને B થી P વચ્ચેનું અંતર બંને સમાન છે। એટલે PA બરાબર PB। તો આનું બિંદુનું ગણનું સમીકરણ લખવાનું છે। તો સૌથી પહેલા તો અંતરસૂત્ર તમારે મૂકવાનું છે PA PB, પણ અંતરસૂત્ર મૂકો એટલે આનો સ્ક્વેર કરો એટલે વર્ગમૂળ તમારું નીકળી જાય। તો PA સ્ક્વેર બરાબર PB સ્ક્વેર। તો PA સ્ક્વેર શું આવશે? PA સ્ક્વેર તો કે x માઈનસ જો સ્ક્વેર કર્યો છે અંતરસૂત્રની અંદર એટલે વર્ગમૂળ આવશે નહીં। તો હવે x માઈનસ 1 નો સ્ક્વેર, x માઈનસ 1 નો સ્ક્વેર પ્લસ y માઈનસ 2 નો સ્ક્વેર પ્લસ z માઈનસ 3 નો સ્ક્વેર બરાબર PB સ્ક્વેર। તો PB સ્ક્વેર મેળવો તો PB સ્ક્વેર શું આવશે? તો કે x માઈનસ 3 નો સ્ક્વેર પ્લસ y માઈનસ 2 નો સ્ક્વેર અને પ્લસ z માઈનસ માઈનસ 1। તો z માઈનસ માઈનસ 1 એટલે માઈનસ 2 વખત આવે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય z પ્લસ 1 નો સ્ક્વેર। તો જો અંતર સમાન છે એટલે PA બરાબર PB લખી શકાય। બંને બાજુ સ્ક્વેર કર્યો, જો સ્ક્વેર ન કરો તો બંને બાજુ શું આવશે? વર્ગમૂળ આવશે। પછી પાછો સ્ક્વેર કરો એટલે વર્ગમૂળ તમારું દૂર થઈ જાય। ઈ કરતા ડાયરેક્ટ તમે સ્ક્વેર કરો એટલે ડાયરેક્ટ તમારું વર્ગમૂળ શું થઈ જશે? કેન્સલ। તો હવે આનું સાદુરૂપ જ આપવાનું છે, બિંદુઓના ગણનું સમીકરણ મેળવવાનું છે। તો આનું સાદુરૂપ આપો a - b નો સ્ક્વેર, એ રીતે તમારે સાબિતી આપવાની છે। તો આનું સાદુરૂપ આપો x સ્ક્વેર માઈનસ 2x પ્લસ 1, એવી રીતે આનું સાદુરૂપ y સ્ક્વેર માઈનસ 2 દુ 4y પ્લસ 4 પ્લસ z સ્ક્વેર માઈનસ 3 દુ 6 6z પ્લસ 3 નો વર્ગ તો કે 9। એવી રીતે આ સાઈડ સાદુરૂપ આપો, આ સાઈડ સાદુરૂપ આપો એટલે શું આવશે? x સ્ક્વેર માઈનસ 6x પ્લસ 3 નો વર્ગ 9 પ્લસ અહીંયા y સ્ક્વેર માઈનસ 4y પ્લસ 2 નો વર્ગ 4। એવી રીતે અહીંયા z સ્ક્વેર પ્લસ 2z પ્લસ 1 નો સ્ક્વેર 1। તો હવે આની અંદર જે પદ કેન્સલ થતા હોય તો કેન્સલ કરી નાખવાનું। તો કે x સ્ક્વેર બંને બાજુ છે તો x સ્ક્વેર કેન્સલ, x સ્ક્વેર બંને બાજુ છે, y સ્ક્વેર પણ બંને બાજુ છે એટલે y સ્ક્વેર પણ કેન્સલ, z સ્ક્વેર પણ બંને બાજુ એટલે z સ્ક્વેર પણ કેન્સલ। તો હવે કઈ કેન્સલ થશે? તો કે +9 છે, અહીંયા પણ +9 તો +9 પણ કેન્સલ। પછી અહીંયા -4y છે, ઓલી બાજુ -4y છે, -4y પણ કેન્સલ। +1 છે, ઓલી સાઈડ +1 છે એટલે +1 પણ કેન્સલ થઈ જશે। પછી +4 છે તો +4 આ સાઈડ છે, +4 આ સાઈડ છે, બંને બાજુ કેન્સલ। હવે વચ્ચે હું તો કે અહીંયા -2x -6z અને આ બાજુ શું વધશે? તો કે -6x 2z। બાકીના બધા પદ શું થઈ ગયા છે? કેન્સલ। -6x આ સાઈડ આવે એટલે 6x 2x માઈનસ અહીંયા 6z આ પ્લસ છે, આ સાઈડ આવે તો -2z બરાબર 0। તો અહીંયા 6 2 એટલે 4x -6 2 -8z બરાબર 0।
આમાંથી 4 કોમન કાઢો એટલે કેટલા બચશે x - 2z બરાબર 0 4 છેદમાં જાય તો x - 2z બરાબર 0 આ એનું બિંદુગણનું સમીકરણ થઈ જાય એટલે આવી રીતે ગણવાનું છે સમાન અંતરે આપેલું છે તો pa બરાબર તમારે pb લઈ લેવાનું છે pa² બરાબર pb² મૂકો એટલે તમારો આનો આન્સર આવી જાય હવે આની જેવો જ કંઈક પાંચમો દાખલો છે પણ એની અંદર બહુ વ્યવસ્થિત તમારે ધ્યાન રાખવું પડે છે કે pa² બરાબર pb² કરો એટલે તમને સાદુરૂપ આનું આપો એટલે તમને જવાબ આનો આન્સર મળી જાય તો આ લખી નાખો ચોથો દાખલો પછી પાંચમો દાખલો આની પછી જોઈએ ચલો હવે પાંચમો દાખલો છે આ સ્વાધ્યાયનો બિંદુ a આપેલું છે 4 0 0 બિંદુ b આપેલું છે -4 0 જેના અંતરનો સરવાળો 10 થતો હોય તેવા બિંદુગણ p નું સમીકરણ એટલે p બિંદુ આપણે પહેલા ધારવું પડે ધારો કે p બિંદુ p ના યામ આપણે x y z લઈ લઈએ a ના યામ આપણને આપેલા છે 4 0 0 b ના યામ આપેલા છે -4 0 0 તો p ના યામ આપણે ધારી લીધા p ના યામ ધારો કે p બરાબર x y z હવે જેમના અંતરનો સરવાળો pa pb બરાબર કેટલા આપ્યા છે 10 pa pb બરાબર 10 આપેલું છે અંતરનો સરવાળો pa pb બરાબર 10 આવી રીતે થતું હોય તેવા બિંદુ p નું સમીકરણ મેળવવાનું છે તો હવે સૌથી પહેલા તમને pa મળી જાય pa મેળવો પહેલા pa બરાબર શું થાય વર્ગમૂળની અંદર x - 4 નો વર્ગ પ્લસ y - 0 નો વર્ગ પ્લસ z - 0 નો વર્ગ આ તમને pa મળી ગયું તો આનું સાદુરૂપ આપો તો વર્ગમૂળની અંદર આનું સાદુરૂપ આપો એટલે શું થાય x² + -8x + 4 નો વર્ગ 16 પ્લસ y નો સ્ક્વેર y - 0 એટલે y² જ આવશે ખાલી y² અને પ્લસ z² આ શું મળી ગયું pa મળી ગયું હવે કદાચ pa² જોતું હોય તો pa² કેટલું આવશે તો કે વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે શું આવશે x² - 8x + 16 પ્લસ y² અને પ્લસ z² એવી રીતે પહેલા pb પણ મેળવી લો તો pb બરાબર વર્ગમૂળની અંદર pb x - -4 એટલે x - -4 કરો એટલે x + 4 x - -4 એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય પછી y - 0 નો વર્ગ પ્લસ z - 0 નો સ્ક્વેર તો આનું સાદુરૂપ આપો તો વર્ગમૂળની અંદર x² પ્લસ 4 દુ 8x પ્લસ 16 પ્લસ y² અને પ્લસ z² તો હવે pb² મેળવી લઈએ આપણે કેમ કે આપણે pb ની પણ જરૂર પડશે pb² ની પણ જરૂર પડશે pb² તો આનો વર્ગ કરો એટલે સ્ક્વેર કરો એટલે વર્ગમૂળ કેન્સલ x² + 8x + 16 + y² + z² આપણે મળી ગયું હવે આપણે સાબિત શું કરવાનું છે pa + pb બરાબર 10 કે જેમના અંતરનો સરવાળો 10 થતો હોય તેવા બિંદુ p નું સમીકરણ મેળવવાનું તો હવે pa + pb બરાબર કેટલું આપ્યું છે 10 ગમે એને એકને કરતા બનાવો ધારો કે pa ને આપણે કરતા બનાવીએ pa બરાબર શું લખી શકાય તો કે 10 - pb હવે બંને બાજુ વર્ગ કરતા હવે બંને બાજુ વર્ગ કરો તો અહીંયા શું આવશે pa² બરાબર અહીંયા વચ્ચે માઈનસ છે એટલે આખાનો વર્ગ થાય ગુણાકારમાં હોય તો સેપરેટ વર્ગ કરી શકો પણ અહીંયા વચ્ચે માઈનસ છે તો બંને બાજુ વર્ગ કરો એટલે 10 - pb આખા પદનો હોલ સ્ક્વેર થાય આખા પદનો સ્ક્વેર થાય તો હવે આનું સાદુરૂપ આપી દો તો pa² બરાબર 10 નો વર્ગ તો કે 100 - 2pb + pb² તો હવે કિંમત મૂકી દો pa² ની કિંમત આપણી પાસે છે pa² ની છે pb ની કિંમત છે pb² ની કિંમત છે બધાની કિંમત છે કિંમત મૂકો કેમ કે આપણે જવાબ છે બિંદુ p નું સમીકરણ જે છે એ x y z ની અંદર જ આવવું જોઈએ pa pb એ બધું કેન્સલ થવું જોઈએ તો હવે pa²
તો ps સ્ક્વેર ની કિંમત આપણી પાસે છે કઈ છે ps સ્ક્વેર ની કિંમત તો કે x સ્ક્વેર માઈનસ 8x પ્લસ 16 પ્લસ y સ્ક્વેર અને પ્લસ z સ્ક્વેર આ ps સ્ક્વેર બરાબર 100 માઈનસ 2 pb ની કિંમત આપણે અહીંયા છે વર્ગમૂળની અંદર x સ્ક્વેર પ્લસ 8x પ્લસ 16 પ્લસ y સ્ક્વેર અને પ્લસ z સ્ક્વેર આ pb ની કિંમત છે આપણી પાસે અને પ્લસ pb સ્ક્વેર ની પણ કિંમત છે આપણી પાસે pb સ્ક્વેર બરાબર શું છે તો કે x સ્ક્વેર પ્લસ 8x પ્લસ 16 પ્લસ y સ્ક્વેર અને પ્લસ z સ્ક્વેર તો pb ની બધાની કિંમત મૂકી હવે જે કેન્સલ થતું હોય કેન્સલ કરો તો કે x સ્ક્વેર બંને બાજુ છે x સ્ક્વેર કેન્સલ 16 બંને બાજુ છે 16 કેન્સલ y સ્ક્વેર z સ્ક્વેર એ પણ બંને બાજુ છે કેન્સલ તો હવે -8x અને અહીંયા +8x છે અહીંયા -16 તો હવે એને આ સાઈડ લાવો -8 અથવા તો આ બધાને માઈનસ વાળું પદ છે એને આ સાઈડ લાવો એટલે માઈનસ વાળું પદ છે એટલે પ્લસ થઈ જાય એટલે 2 વર્ગમૂળની અંદર x સ્ક્વેર +8x +16 + y સ્ક્વેર + z સ્ક્વેર બરાબર તો આ સાઈડ શું વધશે તો કે 100 આ -8x છે ઓલી સાઈડ જાય તો +8x + 8x એટલે પ્લસ કેટલો આવશે 16x તો હવે આની અંદરથી આપણે કોમન કાઢવું હોય તો કોમન પણ કાઢી શકીએ અહીંયા આપણે ps સ્ક્વેર બરાબર 10 pb સ્ક્વેર છે તો અહીંયા 10 નું 20 અહીંયા 2 ની જગ્યાએ કેટલા આવશે 20 આવશે એટલે 2 ની જગ્યાએ અહીંયા 20 આવશે તો અહીંયા પણ કેટલા થશે 20 અહીંયા આપણે સાદુરૂપ આપવામાં ભૂલ કરેલી હતી 10 pb સ્ક્વેર એટલે 10 નો વર્ગ 100 માઈનસ 10 નું 20 એટલે અહીંયા 1 હોય તો 2 આવે પણ અહીંયા 10 છે એટલે 10 નું 20 pb પ્લસ pb સ્ક્વેર એટલે અહીંયા આપણી ભૂલ હતી સાદુરૂપ આપવામાં એટલે અહીંયા આવે 100 અહીંયા -20 તો -20 વાળું પદ છે એ આ સાઈડ જાય તો +20 તો 16 પ્લસ 100 પ્લસ 8 દુ 16x એટલે અહીંયા ધ્યાન રાખવાનું આવી ભૂલ થવી જોઈએ નહીં હવે અહીંયા 20 છે તો હજી આની અંદરથી કોમન કાઢવું હોય તો કોમન નીકળે અહીંયા 20 છે અહીંયા 100 અહીંયા 16 એટલે બધામાંથી 4 કોમન નીકળી જાય આમાંથી 4 કોમન કાઢો એટલે કેટલા વધશે 5 વર્ગમૂળની અંદર x સ્ક્વેર +8x +16 +y સ્ક્વેર +z સ્ક્વેર 4 કોમન કાઢ્યું આ બાજુથી 4 કોમન કાઢો તો 25 ચોક 100 અને પ્લસ ચોકે ચોકે 100 એટલે 4x એટલે 4 બંને બાજુથી કોમન કાઢી બંને બાજુથી શું થઈ જાય કેન્સલ આ બાજુથી 4 કોમન નીકળે આ બાજુથી 4 કોમન નીકળે બંને બાજુથી 4 શું થઈ જાય કેન્સલ હવે આ જે પદ લીધો હવે તમારે અહીંયા પાછું બંને કેમ કે આપણે વર્ગમૂળ દૂર કરવાનો છે તો હવે બંને બાજુ તમારે શું કરવું પડશે સ્ક્વેર કરવાનું બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરો તો જ વર્ગમૂળ વાળું પદ કેન્સલ થાય તો આ બાજુ વર્ગ કરો એટલે 5 નો વર્ગ કેટલો થશે તો કે 25 અને આ વર્ગમૂળ કેન્સલ એટલે શું વધશે x સ્ક્વેર +8x +16 +y સ્ક્વેર +z સ્ક્વેર બરાબર તો આ સાઈડ પણ વર્ગ થાય તો કે 25 4x આખાનો સ્ક્વેર તો બંને બાજુ પાછું શું કર્યું આપણે વર્ગ કર્યો તો 5 નો વર્ગ 25 આ સ્ક્વેર અને વર્ગમૂળ કેન્સલ અહીંયા પણ આખાનો વર્ગ થાય તો હવે આનું સાદુરૂપ આપો તો આ બધાનો ગુણાકાર કરો તો શું આવશે 25x સ્ક્વેર પ્લસ 25 8 કેટલા થાય તો કે 200x પછી 25 * 16 કરો 25 * 16 કરશો 25 * 16 એટલે 400 25 * 16 કરો એટલે કેટલા થાય 400 પ્લસ શું આવશે 25y સ્ક્વેર પ્લસ 25z સ્ક્વેર બરાબર આનું સાદુરૂપ આપો 25 નો વર્ગ 625 25 ચોક 100 * 2
200x પ્લસ 16x સ્ક્વેર. તો હવે તમારે આનું સિમ્પલ સાદું રૂપ આપી દેવાનું. હવે બધા pn pb બધા પદ કેન્સલ થઈ ગયા. હવે 3 માં લખો આ 25x સ્ક્વેર પ્લસ 16x સ્ક્વેર. તો 16 આ બાજુ આવે એટલે 25 માંથી 16 જાય એટલે કેટલું આવશે 9x સ્ક્વેર. જો આ પદ પ્લસ છે આ સાઈડ આવે તો માઈનસ એટલે 25 માંથી 16 જાય એટલે 9. પછી y સ્ક્વેર વાળું પદ લખો. y સ્ક્વેર શું છે તો કે 25y સ્ક્વેર. પછી z વાળું પદ તો કે 25z સ્ક્વેર. હવે x વાળું પદ લખો તો 200x માઈનસ 200x 200x પ્લસ 200x. અહીંયા પણ આપણે આ બાજુ અહીંયા કેટલા છે 25 પ્લસ 4x. તો અહીંયા કેટલા છે પ્લસ છે તો આ નિશાની પણ કેવી આવશે પ્લસ આવશે. એ 25 પ્લસ 4x અહીંયા પ્લસ હતું એટલે અહીંયા પ્લસ આનું વિસ્તરણ કરો એટલે 25 નો વર્ગ 625 પ્લસ 25 તો 100 ગુણ્યા 2 એટલે પ્લસ વચ્ચે છે એટલે અહીંયા પ્લસ 200x અને પ્લસ 16x સ્ક્વેર. તો 200x બંને બાજુ છે બંને બાજુથી કેન્સલ. તો હવે x વાળું પદ કેન્સલ થઈ ગયું 25 16 25 માઈનસ 16 એટલે 9x સ્ક્વેર પ્લસ 25y સ્ક્વેર પ્લસ 25z સ્ક્વેર. હવે આ 625 પ્લસ છે ઓલી સાઈડ જાય તો 400 અથવા તો 400 ને આ સાઈડ લાવો ગમે તે રીતે સાદું રૂપ આપી શકાય. 625 માઈનસ 400 તો કેટલા આવશે 625 માંથી 400 જાય એટલે 225. આ પદ પ્લસ છે આ સાઈડ આવે તો માઈનસ અથવા તો આમનો રહેવા દો તો પણ ચાલશે. આ તમારો ફાઇનલ જવાબ 9x સ્ક્વેર પ્લસ 25y સ્ક્વેર પ્લસ 25z સ્ક્વેર. આ પ્લસ 225 છે આ સાઈડ આવો તો માઈનસ 225 થાય એ પણ ચાલે. એટલે તમારે આવી રીતે વ્યવસ્થિત તમારે આખું લખવાનું છે. જો આમાં પ્લસ માઈનસ ની ભૂલ પણ થવી જોઈએ નહીં. અહીંયા જેવી રીતે થઈ હતી પ્લસ માઈનસ ની ભૂલ એવી રીતે પણ ભૂલ થવી જોઈએ નહીં. એટલે વ્યવસ્થિત રકમ વ્યવસ્થિત વાંચજો. એટલે અહીંયા 10 છે મને 1 લાગ્યું તો એટલે 10 pb સ્ક્વેર. એટલે બહુ વ્યવસ્થિત દાખલો તમારે ગણવાનો છે. લખી નાખો આ દાખલો. ચલો હવે વિભાજન સૂત્ર. હવે 12.2 અહીં આપણે પૂરું થઈ જાય છે. જો એની પહેલાના ઉદાહરણો છે 1 થી 6 ઉદાહરણો બહુ સહેલા છે જાતે ટ્રાય કરજો. 1 થી 6 ઉદાહરણ છે. પછી આપણે સ્વાધ્યાય 12.3 જોઈએ એટલે 6 ઉદાહરણો છે એ તમારે જાતે કરવાના છે. ન ખબર પડે તો પછી તમે જ્યારે અહીંયા આવશો ત્યારે આપણે ઉદાહરણો ગણાવી દઈશું અને બહુ સહેલા છે એટલા માટે. હવે વિભાજન સૂત્ર. હવે વિભાજન સૂત્ર છે ધારો કે બે બિંદુ આપેલા હોય એ x1 y1 અને z1 અને b બિંદુ આપેલું હોય x2 y2 અને z2. બે બિંદુ આપેલું છે. હવે કોઈ પણ વિભાજન કરતું બિંદુ હોય ધારો કે p વિભાજન કરતું બિંદુ છે. p ના નામ આપણે કોઈ પણ ધારી શકાય x y z ધારી લ્યો. p ના નામ આપણે x y z ધારી લીધા. હવે આ જે p બિંદુ છે એ વિભાજન કરતું બિંદુ હવે તમને એમ આપેલું હોય કે બિંદુ p એ રેખાખંડ AB નું a તરફથી m/n ગુણોત્તરમાં વિભાજન કરે. m/n ગુણોત્તરમાં વિભાજન કરે તો જો પાછું ગુણોત્તરમાં અંતઃ વિભાજન આવશે અને બહિર વિભાજન આવશે. એટલે અંતઃ વિભાજન કોને કહેવાય તો કે આ a બિંદુ છે આ b બિંદુ છે તો p બિંદુ વચ્ચે આવે તો p એ રેખાખંડ AB નું અંતઃ વિભાજન થયું. એવી રીતે અહીંયા a બિંદુ હોય અહીંયા b બિંદુ હોય p બિંદુ અહીંયા હોય તો જો આ એક આપેલું હોય આ બે આપેલું હોય તો બિંદુ p એ રેખાખંડ AB નું પછી અહીંયાથી આ 3 થઈ જાય બે ને કેટલું થઈ જાય 3/2 ગુણોત્તરમાં વિભાજન કરે તો આ જે છે એ અંતઃ વિભાજન કહેવાય અને આ જે છે એ બહિર વિભાજન કહેવાય.
કેમ કે જો અંતર વિભાજન ધારો કે અહીંયા 1/2 હોય તો 1/2 લખી શકો. અહીંયા પાછું વિભાજન આખું બહિર્વિભાજન હોય તો તમારે આગળ -1 મૂકી દેવાનું ખાલી. આવો શબ્દ વાપરેલો હોય બહિર્વિભાજન તો માઈનસ મૂકી દો એટલે દાખલો તમારો સહેલો થઈ જાય. બાકી ખરેખર તો PA રેખાખંડ AB નું A તરફથી ગણો તો આખું આ 3 થઈ જાય અને આખું 2 3 જેમ 2 ગુણોત્તર થાય એના કરતા આગળ માઈનસ મૂકી દેવાનું એટલે તમારો દાખલો બહુ સહેલો થઈ જાય. કેમ કે આ -1 છે, કેમ કે આ બહિર્વિભાજન છે એટલે -1 જેમ 2 ગુણોત્તરમાં વિભાજન કરે. એટલે વિભાજનના બે પ્રકાર છે, અંતઃવિભાજન અને બહિર્વિભાજન. એટલે બહિર્વિભાજન જ્યારે આપેલું હોય ને ત્યારે ખાલી આગળ એક માઈનસ મૂકી દેવાનું એટલે આપણે જે ગુણોત્તર છે એને m જેમ n લઈ શકાય. m જેમ n એટલે આવી રીતે જ્યારે આપેલું હોય ત્યારે આગળ ફક્ત તમારે માઈનસ મૂકવાનું, બીજું કાંઈ વધારે કરવાનું નથી. તો આવી રીતે આપેલું હોય ત્યારે સૂત્ર બે છે, બે સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના છે. જે રેખાઓ ચેપ્ટર છે એની અંદર પણ ઉપયોગી છે. અહીંયા આપણે અંતઃવિભાજન લઈ લઈએ. આ જે આપેલું છે કાંઈ ન આપેલું હોય એટલે હંમેશા અંતઃવિભાજન જ સમજવાનું. અંતઃવિભાજન છે ત્યારે સૌથી પહેલા અહીંયા વિભાજન કરતું બિંદુ એટલે P ના યામ આવશે. જે બિંદુ વિભાજન કરતું હોય અહીંયા P બિંદુ વિભાજન કરે એટલે P ના યામ બરાબર એનું સૂત્ર આપણે લખવાનું છે. સૂત્ર છે mx2 nx1 એટલે mx2 ટૂંકમાં આનું જે સૂત્ર લખવાનું હોય તો એની પહેલા તમારે એક રેખા દોરી દેવાની. P ના યામ લખીએ એની પહેલા એક રેખા દોરો એટલે સૂત્ર સમજવામાં તમારે સહેલું પડે. અહીંયા a બિંદુના યામ આપણે x1 y1 અને z1. b ના યામ આપણે લીધા x2 y2 અને z2. વચ્ચે બિંદુ p છે, p ના યામ આપણે x y z લઈ લીધા. તો એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો કે m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે. તો p ના યામ જો અંતઃવિભાજન છે એટલે આકૃતિ ફક્ત ખાલી સમજવા માટે છે. સૂત્ર યાદ આવી રીતે રાખવાનું છે mx2 nx1 છેદમાં બંનેનો સરવાળો m n એટલે mx2 nx1 છેદમાં બંનેનો સરવાળો m n. પછી બીજું છે my2 ny1 છેદમાં m n. પછી બીજો યામ my2 ny1 છેદમાં m n. પછી ત્રીજો સભ્ય mz2 z1 nz1 છેદમાં m n. તો આ વિભાજન કરતા બિંદુના યામ તમારે થઈ જાય. હવે આ સૂત્ર ક્યારે ઉપયોગી થાય કે જ્યારે ગુણોત્તર આપેલો હોય ત્યારે. આ સૂત્ર ક્યારે મૂકવાનું? ગુણોત્તર આપેલું હોય એટલે m જેમ n ગુણોત્તર આપેલો હોય. કદાચ બહિર્વિભાજન આપેલું હોય, આની જગ્યાએ અંતઃવિભાજનની જગ્યાએ એવો શબ્દ આપેલો છે બહિર્વિભાજન, તો તમારે m ની જગ્યાએ કેટલું મૂકવાનું? અહીંયા આગળ માઈનસ મૂકી દેવાનું. બાકી આ જ ગણવાનું mx2 nx1. તમને જે આપેલું હોય આ બેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો. જો બહિર્વિભાજન આપેલું હોય તો ફક્ત આગળ માઈનસ મૂકવાનું છે, બીજું કઈ કરવાનું નથી. એટલે જ્યારે ગુણોત્તર આપેલો હોય ત્યારે mn વાળું સૂત્ર સહેલું પડે. એટલે સૂત્ર તો એક છે પણ જ્યારે ગુણોત્તર મેળવવાનો હોય ત્યારે લેમ્ડા વાળું સૂત્ર છે p ના યામ. આ પણ એક સૂત્ર છે લેમ્ડા x2 x1 છેદમાં લેમ્ડા +1 લેમ્ડા y2 y1 છેદમાં લેમ્ડા +1 અને લેમ્ડા z2 z1 છેદમાં લેમ્ડા +1. ટૂંકમાં આની આ આકૃતિ આની યાદ થાય. અહીંયા a બિંદુના યામ છે, અહીંયા b બિંદુના, અહીંયા વચ્ચે p. કયા ગુણોત્તરમાં વિભાજન કરે? લેમ્ડા જેમ 1. સૂત્ર આનું યાદ થાય. આ x1 y1 z1 અને આ x2 y2 z2. સૂત્ર તો આનું યાદ થાય. x2 y2 અને z2. સૂત્ર આનું યાદ છે. ખાલી ટૂંકમાં આ સૂત્ર ક્યારે મુકાય? ગુણોત્તર મેળવવાનું હોય ત્યારે સહેલું પડે. ગુણોત્તર મેળવવાનું હોય ત્યારે આ સૂત્ર સહેલું પડે. બાકી સૂત્ર બંને એક સરખા જ છે. લેમ્ડા બરાબર m ના છેદમાં n જ થાય. લેમ્ડા બરાબર m ના છેદમાં n મૂકો એટલે આ બંને સૂત્ર એક સરખા થઈ જાય. બંને સૂત્ર એક સરખા જ છે પણ જ્યારે ગુણોત્તર આપેલો હોય ત્યારે આ સૂત્ર તમને સહેલું પડે mn વાળું.
અને ગુણોત્તર મેળવવાનો હોય ત્યારે તમારે આ લેમડા વાળું સૂત્ર સહેલું પડે. બંને સૂત્ર એક સરખા જ છે, ગમે ત્યારે કોઈ પણ સૂત્ર તમે વાપરી પણ શકો, એનો કોઈ વાંધો નથી. પણ ગુણોત્તર આપેલું હોય ત્યારે આ સૂત્ર યાદ રાખવાનું, ગુણોત્તર મેળવવાનો હોય ત્યારે આ સૂત્ર. અને ખાસ યાદ રાખજો, આવો શબ્દ અંતઃવિભાજન આપેલો હોય m જેમ n, ત્યાર બહિર્વિભાજન આપેલું હોય બહિર્વિભાજન, ત્યારે આગળ શું મૂકવાનું? ફક્ત માઈનસ મૂકવાનું, બીજો કઈ ફેર કરવાનો નથી. તમને એમ કીધું છે કે PA રેખાખંડ AB નું A તરફથી ધારો કે 2:1 ગુણોત્તરમાં વિભાજન, ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે, ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે, આવો શબ્દ આપેલો હોય તો ત્યારે બહિર્વિભાજન છે ત્યારે ગુણોત્તર m જેમ n, ગુણોત્તર કેટલો લેવાનો? -2/1. m બરાબર -2 લેવાના, n બરાબર 1, આગળ ફક્ત માઈનસ મૂકી દેવાનું છે. બહિર્વિભાજન આપેલું હોય ત્યારે ફક્ત અને ફક્ત આગળ માઈનસ મૂકવાનું છે. આ બે સૂત્રો છે. આના ઉપરથી એક પહેલો દાખલો ગણીએ આપણે, એટલે તમને થોડોક ખ્યાલ પણ આવી જાય. પહેલો દાખલો ગણીએ આપણે. એટલે આ બંને સૂત્ર યાદ રાખજો, અંતઃવિભાજન અને બહિર્વિભાજનના સૂત્રો. અને આ ખાસ બંને સૂત્ર એક સરખા જ છે, પણ સહેલું પડે, લેમડા ગોતવાનું હોય, ગુણોત્તર મેળવવાનું હોય ત્યારે લેમડા વાળું સૂત્ર, અને ગુણોત્તર આપેલો હોય ત્યારે m અને n વાળું સૂત્ર. હવે જો સ્વાધ્યાય છે 12.3, જે સ્વાધ્યાય છે તમારું 12.3, એનો પહેલો દાખલો ગણીએ એટલે ખ્યાલ આવી જાય. તો પહેલો દાખલો છે 12.3 ની અંદર કે બે બિંદુ આપેલા છે, આપણે a અને b લઈ લઈએ. a ના યામ -2, 3, 5 અને b ના યામ 1, -4 અને 6. આ બે બિંદુ આપેલા છે ને જોડતા રેખાખંડ 2:3 ગુણોત્તરમાં અંતઃવિભાજન અને 2:3 ગુણોત્તરમાં બહિર્વિભાજન. એની અંદર પહેલો છે કે 2:3 ગુણોત્તરમાં અંતઃવિભાજન, અંતઃવિભાજન કરતા બિંદુના યામ અને બહિર્વિભાજન કરતા બિંદુના યામ. યાદ રાખજો, વિભાજન કરતો બિંદુ હંમેશા આગળ જ હોય. તો આપણે રેખાખંડ દોરી દઈએ એટલે સહેલું પડે. આપણે a બિંદુના યામ -2, 3, 5, b બિંદુના યામ લઈ લઈએ 1, -4, 6. વિભાજન કરતો બિંદુ આપણે ધારો કે p લઈ લઈએ. તો હવે આકૃતિ તો ફક્ત સમજવા માટે જ છે. અહીંયા ગુણોત્તર કયો આપેલો છે? તો કે 2:3. તો આપણે સૂત્ર શું છે? જો અહીંયા ગુણોત્તર આપેલો છે, ગુણોત્તર આપેલો છે એટલે કયું સૂત્ર આવશે? mx2 nx1 છેદમાં m n my2 ny1 છેદમાં m n અને mz2 z1 છેદમાં m n. તો આની અંદર કિંમત મૂકો. આ m લઈ લેવાનું અને n લઈ લેવાનું, x1 y1 z1 અને x2 y2 z2. તો હવે p ના યામ, p એટલે વિભાજન કરતો બિંદુ થાય. કદાચ વિભાજન કરતો બિંદુ આપેલું હોય તો એ આગળ મૂકી દેવાનું તમારે. અહીંયા વિભાજન કરતો બિંદુ mx2, કિંમત મૂકો mx2, આ બંનેનો ગુણાકાર mx2 એટલે 2 * 2 પ્લસ nx1 એટલે આ બેનો ગુણાકાર -6, 3 * 6 -6 થાય, છેદમાં m n બંનેનો સરવાળો તો કે 2 + 3. પછી my2 આ બંનેનો ગુણાકાર -8, પછી આ બંનેનો ગુણાકાર 3 તેરી 9 છેદમાં m n એટલે 2 + 3. પછી mz2 એટલે 6 દુ 12 પ્લસ 5 તેરી 15 છેદમાં m n એટલે 2 + 3. તો આનું સાદુરૂપ આપી દો. -6 + 2 એટલે 4/-4/5, અહીંયા 1/5 અને અહીંયા 27/5. આ એના યામ મળી ગયા આપણને. તો કે p ના યામ મળી ગયા. હવે બીજી રકમ છે આગળ
કે આનું આ જ છે પણ શું કીધું છે બીજો જે છે એમાં આપેલું છે કે 2:3 ગુણોત્તરમાં બહિર્વિભાજન. હવે બહિર્વિભાજન છે તો આમાં તમારે શું યાદ રાખવાનું, બહિર્વિભાજન છે તો આગળ ફક્ત માઈનસ મૂકવાનું, બીજો કોઈ તમારે ફેર કરવાનો નથી. આકૃતિ તો જો ફક્ત સમજવા માટે જ છે. અહીંયા એ બિંદુના અહીંયા કેટલા આપ્યા છે -2 3 5, બી બિંદુના અહીંયા કેટલા આપેલા છે કે 1 -4 6. અહીંયા p વિભાજન કરજો, બહિર્વિભાજન છે એટલે ખરેખર p બહારની સાઈડ આવે, આ તો ફક્ત સમજવા માટે છે. હવે બહિર્વિભાજન શબ્દ વાપરેલો છે, આ 2:3 ગુણોત્તર આપેલો બહિર્વિભાજન છે તો આગળ તમારે શું મૂકવાનું, ફક્ત માઈનસ. તો ગુણોત્તર બહિર્વિભાજન છે એટલે ગુણોત્તર ખરેખર કેટલો થઈ જાય -2:3 ગુણોત્તર આગળ ખાલી ફક્ત માઈનસ મૂકવાનું છે. બાકી તમારે આની આ જ રીતે દાખલો ગણવાનો છે. તો આનું સૂત્ર p ના અહીંયા સૂત્ર તો એક જ છે, m અને m લઈ લો, n x1 y1 z1 અને x2 y2 z2. તો સૂત્ર તો એનું જ mx2 n x1 છેદમાં m n my2 n y1 છેદમાં m n અને m z2 z1 છેદમાં m n z1. તો સૂત્ર તો આનું જ છે. હવે કિંમત ફક્ત મૂકવાની છે, બહિર્વિભાજન છે એટલે ફક્ત આગળ માઈનસ જ મૂકવાનું, બીજું કાંઈ કરવાનું નથી. અને વિભાજન કરતો બિંદુના અહીંયા હંમેશા આગળ આવશે. હવે આની અંદર કિંમત મૂકો mx2 આ બંનેનો ગુણાકાર, તો -2 m અને x2 નો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર -6 છેદમાં m n, પછી my2 -4 -2 એટલે -8 3 તેરી 9 છેદમાં -2 3, પછી m z2 એટલે 6 દુ 12 -12 5 તેરી 15 છેદમાં -2 3. તો શું આવશે છેદમાં તો બધામાં 1 થઈ જાય, -2 -6 એટલે -8 8 દુ 16 ને 1 17 ને 3. એટલે આ તમારો બહિર્વિભાજન કરતા બિંદુના અહીંયા -8 17 અને 3. એટલે સિમ્પલ આવી રીતે જ્યારે ગુણોત્તર આપેલો છે ત્યારે mn વાળું સૂત્ર મૂકવાનું, જ્યારે ગુણોત્તર ગોતવાનો છે ત્યારે લેમ્ડા વાળું સૂત્ર. હવે આપણે જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર ગણશું દાખલા.